યુટ્યુબ હોય કે ફેસબુક હોય, તમે ગમે માટે રીલ બનાવો અને બધા લોકો રીલ બનાવે છે અને પૈસા કમાય છે. પણ મિત્રો એમાં અમુક સેટિંગ એવા હોય છે જે આજ હું તમને એક સેટિંગ કહેવાનું હોઉં. એ સેટિંગ મહત્વનું છે. એ તમારે સેટિંગ કમ્પ્લીટ કરી લેવાનું છે. હું તમને સ્ક્રીન રેકોર્ડમાં પણ તમને જઈને બતાવીશ કે કઈ જગ્યાએ આવે, અને એ જ સેટિંગ મિત્રો મહત્વનું છે. તો એ સેટિંગ તમને હું સમજાવીશ. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મિત્રો આ વિડીયોને જેમ મને એમ શેર કરી દેજો. અને મિત્રો તમારે કોઈ જો સમસ્યા હોય તો પણ કોમેન્ટ કરજો. આપણે આવા નવા વિડીયો યુટ્યુબ ચેનલમાં માહિતીને જ બનાવવાના છે અને બનાવી જ છીએ. તમને ગમે એ માહિતી હોય તમારે કોમેન્ટ કરવાની છે. ગમે એ વસ્તુમાં તમે અટવાણા હોય તમારે કોમેન્ટ કરવાની છે. આપણે એના માટે વિડીયો પણ બનાવશે અને તમને કોમેન્ટમાં રિપ્લાય પણ હું જરૂર આપીશ. તો મિત્રો વિડીયોને જેમ મને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હું તમને સ્ક્રીન રેકોર્ડમાં હમણાં લઈ જાઉં અને વિડીયોને તમે આખો જોજો તો જ તમને સમજાય કયું સેટિંગ છે. અને એ જ મેન મહત્વનું સેટિંગ છે. તમે મિત્રો ઘણા વર્ષોથી મહેનત કરતા હોય, ઘણા મિત્રો અટાણે મહેનત કરે છે, વ્યૂ પણ આવે છે, સબસ્ક્રાઈબર પણ વધે છે અને ફોલોવર પણ વધે છે. પણ મિત્રો કંઈક તમારે આ સેટિંગ જો નહીં કર્યું હોય ને તો તમારી ફેસબુક આઈડી છે અથવા યુટ્યુબ ચેનલ છે તો આ વસ્તુ તમે ગમે ત્યારે ગમે એ કરી શકે છે. એટલે મિત્રો આ સેટિંગ તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે. તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. તો મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધી છે અને હું તમને જે મેન સેટિંગ કહેવાનો હોઉં ને એ સેટિંગ તમને હું ફેસબુકમાં જઈને તમને કહીશ કે આ જગ્યાએ સેટિંગ આવે ને આ જગ્યાએ તમારે આ સેટિંગને કમ્પ્લીટ કરી લેવાનું છે. તો મિત્રો વિડીયોને આખો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો વિડીયો શેર કરવાનું તો ભૂલતા જ નહીં. એટલે ઘણા લોકો અટાણે મહેનત કરે છે, વિડીયો બનાવે છે, એને વિડીયો વાયરલ પણ થાય છે, પણ મિત્રો એને ફોલોવરે વધે છે. પણ મિત્રો આ સેટિંગ ન કરે ને તો મિત્રો આ તમારું એકાઉન્ટ ગમે ત્યારે હેંગ થઈ જાય છે. એટલે મિત્રો તમે વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો આપણે જઈએ ફેસબુકમાં. તો મિત્રો જો આ ફેસબુક ખોલીએ આપણે. હવે ફેસબુક ખુલી જાય ને એટલે તમારે જો અહીં આપણે ક્લિક કરવાનું છે. આ તમારો લોગો છે, તો આ તમારો લોગો, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે લોગો ઉપર તમે મિત્રો ક્લિક કરશો ને એટલે જો આ રીતનું ખુલશે. તો મિત્રો આને પણ ફોલો કરી દેજો. આપણું ગોલતન મોહન પેજ છે એને પણ ફોલો કરી દીધો. 11,000 ફોલોવર છે. પછી મિત્રો તમારે જો આ 3 લીટા રહીએ ને એના ઉપર ક્લિક કરવાનું છે. 3 લીટા ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો જો આ રીતનું ખુલશે. પછી તમારે આમ નીચે વહી જવાનું છે. નીચે તમારે જો અહીંયા સેટિંગ એન્ડ પ્રાઇવેસી એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આના ઉપર એના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો જો અહીંયા આ સેટિંગ ગયું, જો આ સેટિંગ એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો જો આ રીતનું ખુલશે. હવે જે મેન સેટિંગ છે ને એ તમને હું બતાવવાનો હોઉં. તો મિત્રો એના પહેલાં તમારે જો આ વસ્તુ તમારે કમ્પ્લીટ કરી લેવાની. એ એક સેટિંગ છે એ જો આવડું આ રહીને પ્રાઇવેસી ચેકઅપ, એના ઉપર તમારે ક્લિક કરી અને એમાં જો આ 5/5 રહે ને આ 5/5 તમારે આ 5 રહે ને એક એક કરીને તમારે જો આ રીતનું કરી લેવાનું છે. ચાલુ રાખો એના ઉપર ક્લિક કરશો ને એટલે તમારે ઓટોમેટિક એ સેટિંગ કમ્પ્લીટ થઈ જાય. એટલે આ 5 તમારે પહેલાં કમ્પ્લીટ કરી લેવાના છે. આ 5 કમ્પ્લીટ થઈ જાય ને પછી તમને હું જે સેટિંગ કહું ને એ જો આમાં આવશે. જો આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો જો આ રીતનું ખુલશે. હવે મિત્રો જો આ તમારે આ રીતને પાસપોર્ટ સુરક્ષા એના ઉપર તમારે ક્લિક કરવાની છે. આની ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો જો આ રીતનું ખુલશે. આ રીતનું ખુલ્યું એટલે હવે તમારે મિત્રો જો આની ઉપર ક્લિક કરવાનું છે. આની ઉપર એની ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. હવે મિત્રો તમારામાંથી જો ફેસબુક છે કે ઇન્સ્ટાગ્રામ ગમે એમાં તમારે સિલેક્ટ કરી લેવાનું એટલે આ રીતનું ખુલશે. હવે મિત્રો તમારો જે પાસવર્ડ હોય ને પાસવર્ડ એ તમારામાં નાખી દેવાનો અને પછી તમારે ગમે તમારે વોટ્સઅપ હોય કે જીમેલ હોય એની હારે તમારે કનેક્ટ કરી લેવાનું છે. એટલે ગમે એ વસ્તુ ગમે એન્કર છે ને એ તમારે લોગિન કરશે ને એટલે પહેલાં જ તમને મેસેજ આવી જાય વોટ્સઅપમાં અથવા ઈમેલમાં. એટલે તમને ખબર પડી જાય કે ગમે એ માણસે તમારું
પેજ લોગિન કર્યું છે, એટલે તમારે ગમે ત્યારે તમારી પેજ ગ્રો તો થવાનું જ છે, ગમે ત્યારે તમારે વ્યૂ વધવાના છે, ગમે ત્યારે ફોલોવર વધવાના છે, એટલે ગમે એન્કર તમારું એકાઉન્ટ લોગિન કરવાનો પ્રયાસ કરે છે એટલે તમને સીધો મેસેજ આવી જશે, એટલે તમારે આ વસ્તુનો પ્રોબ્લેમ ન રહે, તમારું ક્યારેય હેંગ ન થઈ શકે એકાઉન્ટ. એટલે મિત્રો આ તમારે જરૂરી છે, આ ફરજિયાત કરી જ લેવાનું છે. તો મિત્રો આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બસ આજની માહિતી એટલી જ હતી. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.